ગુડ મોર્નિંગ, કેમ છો બધા? હોપ તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો હવે અમે જાય છીએ મારી ગાડીનો વીમો ભરવા, તો પછી તમને આગળ મળીએ. બાય. અને હું અત્યારે 3 વાગી ગયા છે ને છું મમ્મીના ઘરે. તો હવે હું તમને કેક એક જ દેખાડીશ, 2 કેક છે પણ એક દેખાડીશ. તો તમે નામ સેટ કરી લેજો ને પછી હું તમને બીજા બ્લોગમાં કહીશ. તો આ કોનો કેક છે એ મને કહી દેજો. અને એક કેક આમાં છે તો મને અમે આવી ગયા છીએ ને મમ્મી ખાલી ધક્કા ખવડાવ્યા રાખે છે. હવે અમે પાછા જઈએ છીએ ઘરે. મારા હસબેન્ડનું હોઠ સૂજી ગયું છે, દેખાડો તો. એ સહી से देखाड़ो मेरी कसम. सही से. बेचारो खाई नहीं सकतो, फोन जोतो जोतो खाए છે. सही से मुंह रखो तो फोटो खींचो. કેવો લાગે છે કમેન્ટ કરજો. क्या दूं? भूख लगी है, खा लिए. क्या दूं? कुछ अच्छा. इसमें से क्या अच्छा लगता है कमेंट करना. क्या કમેન્ટ કરજો તમને જામનગરનો ક્યાંનો મસાલો ભાવે, કયા એરિયાનો, કયા ડિસ્ટ્રિક્ટનો કમેન્ટ કરજો. અને મારા હસબન્ડ અત્યારે નાસ્તો કરે છે. તો આ વિડીયો થોડુંક કોમેન્ટમાં બતાવી દઈ તો ઇફ તે સમ માડકિયાની કમેન્ટ છે, ન્યૂ બ્લોગ જલ્દી દીદી. તો હા, અમારી બનતી કોશિશે અમે જલ્દી વિડીયો અપલોડ કરી જ દઈએ છીએ. તો બીજી કમેન્ટ છે દુઆ વિશાલની. આ સુધી હું જામનગર આવીશ એટલે તમને મારે મળવું છે. તો થેન્ક યુ સો મચ ભાઈ મારા હરેક વિડીયોમાં કમેન્ટ કરવા માટે. અને હા, જરૂરથી જરૂર હું તમને મળીશ મારા ભાઈ. અને તમે જ્યારે જામનગર આવશો ને ત્યારે મને કમેન્ટ કરી દેજો, તમે મને મેસેજ કરી દેજો, તો હું જરૂર મારું એડ્રેસ મોકલીશ અને તમે મારા ઘરે પણ આવી શકો છો. તો થેન્ક યુ સો મચ. એક મોઢવાડિયાની ત્રીજી કોમેન્ટ છે કે ગુજર માટે ડબલ લાઈક, આપણા મહેમાન કહેવાય એટલે. તો થેન્ક યુ સો મચ. તમે અમારા મહેમાન જ છો, તમે આવશો તો જરૂર વેલકમ. અને મને મેસેજ કરજો તો હું બધાને મળીશ જ. તો ચોથી કોમેન્ટ છે ભારતી પરમારની. લુકિંગ વેરી ગુડ દીદી. તો થેન્ક યુ સો મચ મારી બેન તમારે આટલી મસ્ત કોમેન્ટ કરવા માટે. 5મી કમેન્ટ છે બાબુ મુરીમાની કે આ સુધી તમારે પાપા નથી. તો ના, મારા પાપા નથી અને એક્સપાયર્ડ થઈ ગયા છે. તો હવે કાલે હું 8 વાગે લાઈવ થવાની છું, તો તમે જરૂરથી જરૂર લાઈવમાં આવજો અને લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય. અહીંયા જ હું વ્લોગ એન્ડ કરું છું અને મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. અને તમે કહેશો એવા અમે બ્લોગ બનાવીને દેશી. તો બાય, ગુડ નાઇટ, અલ્લાહ હાફિઝ, જય શ્રી રામ.